નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। વર્તમાન સમયમાં શિક્ષણ એ સાધનના વિષય કરતા કમાણીનો વિષય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। શાળા, શિક્ષક, વાલી અને વિદ્યાર્થી આ ચાર પાયાઓ વર્તમાન સમયમાં ઘણીવાર હચમચી જતા આપણને જોવા મળ્યા। અનેક કિસ્સાઓ એવા સામે આવ્યા જેમાં સામસામે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હોય। હવે પણ ઘર્ષણની સ્થિતિ આવી તો છે, પરંતુ એ માધ્યમની કે જેની ચર્ચા સામાન્ય રીતે ઓછી થાય છે। આ માધ્યમ એટલે પ્રી-સ્કૂલ। એવા બાળકો કે જેને આપણે ભૂલકા જ કહી શકીએ। પ્રી-સ્કૂલની ચર્ચા સામાન્ય રીતે બહુ ઓછી એટલા માટે નથી થતી અથવા તો કારણ કે અત્યાર સુધી પ્રી-સ્કૂલ સરકારની સીધી દેખરેખમાં આવતી નહોતી। ન તો પ્રી-સ્કૂલના કિસ્સામાં કોઈ ચોક્કસ નીતિ નિયમો હતા। હવે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે અને નવી શિક્ષણ નીતિ પ્રમાણે સરકાર ઈચ્છે છે કે પ્રી સ્કૂલ પણ સરકારના નીતિ નિયમોને આધીન રહે। મોટાભાગે નિયમોને આધીન રહેવામાં કશું ખોટું ન હોય, પરંતુ કોઈ પણ પક્ષકાર કાયદા કે નીતિ નિયમોમાં પોતાનો ફાયદો પહેલા જોતો હોય છે। એ સ્વભાવગત લક્ષણ છે। સરકારે પ્રી સ્કૂલને લઈને નિયમો બનાવ્યા અને જેની સામે શાળા સંચાલક મંડળે વાંધો લીધો છે। સરકાર સાથે આ મુદ્દે વાટાઘાટો થઈ અને સરકારે ઘટતું કરવાની ખાતરી પણ આપી। સરકારની ખાતરીને પણ સારો એવો સમય થયો છે, એટલે પ્રી સ્કૂલ સંચાલકોની ધીરજ ખૂટી છે। હવે પ્રી સ્કૂલ સંચાલકો તરફથી 16 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સંચાલકોની સ્પષ્ટ ચીમકી છે કે 16 ફેબ્રુઆરી સુધીમાં નવા નિયમ સરકાર જાહેર નહીં કરે તો તેઓ નોંધણી વગર જ પ્રી સ્કૂલ શરૂ કરી દેશે। એવું પણ બની શકે કે આ ઘર્ષણના મૂળ ઘણા જ ઊંડા હોય, પરંતુ એક સવાલ પાયોને પૂછવો પડે કે આ ઘર્ષણમાં નાના ભૂલકાઓને તો કોઈ નુકસાન નહીં થાય ને? મકાનોમાં ચાલતી પ્રી-સ્કૂલમાં ઘણા વાલીઓ પેટે પાટા બાંધીને મસમોટી ફી ભરીને પોતાના બાળકોને ભણવા મૂકે જ છે અને તે દ્રશ્યો આપણે રોજબરોજ આપણી નજર સામે જોઈએ જ છીએ। ત્યારે આ સંઘર્ષમાં તેમને કંઈ ગુમાવવું તો નહીં પડે ને? કયા નિયમો સરકારે બનાવ્યા છે? સંચાલકોનો વિરોધ છે તો કેમ છે? નિયમોને આધીન રહીને કામ કરવામાં વાંધો આખરે શું છે? આ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં। એટલે કે પહેલા એવું હતું કે બાળક 5 કે 6 વર્ષનું ન થાય ત્યાં સુધી માતા પિતા તેને આજુબાજુ આંગણવાડીમાં મોકલતા હતા અથવા તો ઘરે જ તેને બાળપણમાં થતી પ્રવૃત્તિઓ કરાવતા હતા, પરંતુ હવે બદલાતા સમયની સાથે પ્રી સ્કૂલોનું નિર્માણ થયું છે। જો કે અત્યાર સુધી રાજ્યની તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો સ્વતંત્ર રીતે ચાલતી હતી। સરકારના કોઈ પણ વિભાગની હેઠળ આ પ્રી પ્રાઇમરી સ્કૂલો આવતી નહોતી, પરંતુ નવી શિક્ષણ નીતિ મુજબ સરકાર દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલોનું નિયમન કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે પોલિસી પણ જાહેર કરવામાં આવી છે। અત્યાર સુધી કોઈ પોલિસી નહોતી, જેથી નાના ઘરથી લઈને મોટા કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલી રહી હતી, પરંતુ હવે નવી પોલિસી મુજબ પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવવી અઘરી બનશે। રાજ્યભરમાં 53,000 કરતા વધુ પ્રી સ્કૂલ આવેલી છે। એ પ્રી સ્કૂલની માન્યતા માટે ફેબ્રુઆરી 2025 સુધી તમામ સ્કૂલોની ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। પ્રી સ્કૂલ રજીસ્ટ્રેશન માટે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બનાવવામાં આવી અને આ ગાઈડલાઈનથી પ્રી સ્કૂલ સંચાલકો અસહમત છે, જેમાં 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરાર, એજ્યુકેશન, બીયુ અને ટ્રસ્ટ કે કંપની રજીસ્ટર કરાવવી એ મુખ્ય મુદ્દાઓ છે। આ મુદ્દાઓને લઈને સંચાલકો 20 દિવસ અગાઉ આંદોલન કરી રહ્યા હતા। જો કે સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને મળીને રજૂઆત પણ કરી, ત્યારે મંત્રીએ નિયમોમાં ફેરફાર કરવાની બાંયધરી આપી હતી, પરંતુ હજી સુધી નિયમોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જેને લઈને પ્રી સ્કૂલ સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે 16 ફેબ્રુઆરી સુધી જો ફેરફાર નહીં કરવામાં આવે તો નોંધણી વિના પ્રી સ્કૂલ ચલાવવામાં આવશે। એટલે મહત્વનું તો એ છે કે અત્યાર સુધી 10% જેટલી પ્રી સ્કૂલોએ પણ નોંધણી નથી કરાવી। જો કે હવે સવાલ એ થાય કે સરકાર આવી પ્રી સ્કૂલોનું નિયમન કરાવવાના પ્રયાસ સાથે જો કેટલાક નિયમો બનાવી રહી છે તો તેનાથી વાંધો શું પડ્યો? કેમ સંચાલકોને તેનો વિરોધ કરવો પડી રહ્યો છે? ભૂલકાઓને નુકસાન ન જાય તેની જવાબદારી કોણ લેશે? નોંધણી વગર જ સ્કૂલ શરૂ કરવાના મૂળમાં સંચાલકો કેમ છે? તો સામે પ્રી સ્કૂલના નવા નિયમો પાછળ સરકારનો આખરે તર્ક શું છે? મહામંથનમાં જ મુદ્દા પર આજે આપણે વાતચીત કરીશું। આપણી સાથે ગેસ્ટ જોડાયા છે ભાજપ નેતા રાજુ દેસાઈ, કોંગ્રેસ નેતા ડોક્ટર નિકુલ પટેલ, વાલી મંડળ પ્રમુખ ભાવિન વ્યાસ આપણી સાથે જોડાયા છે, સાથે જ પ્રી સ્કૂલ એસોસિએશન ઝોન પ્રમુખ સાગર નાયક આપણી સાથે જોડાયા છે। તો સુરતથી વાલી અગ્રણી ઉમેશ પંચાલ જોડાયા છે આપણી સાથે, સૌરાષ્ટ્રથી પ્રી સ્કૂલ એસોસિએશન કોઓર્ડિનેટર ચિરાગ સાકરી આપણી સાથે જોડાયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા તો ભાવિનભાઈ આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારે આ સમગ્ર મુદ્દો સામે આવ્યો ને હવે પ્રી સ્કૂલને પણ ગાઈડલાઈન, પ્રી સ્કૂલને લઈને પણ હવે સરકાર દ્વારા ગાઈડલાઈન બનાવવામાં આવી છે। નિયમો હેઠળ અગર જો આ પ્રી સ્કૂલો ચાલે તો પછી એમાં વાંધો શું હોઈ શકે?
સૌથી પહેલા તો નેહાબેન આપે જે પ્રશ્ન અહીંયા આગળ ઉઠાવ્યો છે એ તમામ વાલીઓ માટે તથા અમારા વાલી મંડળ અને તેના સભ્યો માટે ખૂબ જ અગત્યનો છે. કારણ કે એક FRC નો કાયદો આવ્યો ત્યારે અમે સતત લડત આપી હતી અને અમારી સાથે ઘણા બધા રાજ્યોના અમારા મિત્રોએ પણ અમને સહકાર આપ્યો હતો. એવી જ રીતે અત્યારે આ એક નવો નિયમ બહાર અત્યારે આવી રહ્યો છે જે પ્રી સ્કૂલને કેવી રીતે સિસ્ટમાઇઝ કરવી તેની એક આખી સિસ્ટમ અત્યારે સરકાર ઓરિજિનેટ કરી રહી છે. ઓરિજિનેટ એટલે લાવી રહી છે. સૌ પ્રથમ તો અહીંયા આગળ એ કહેવાનું કે પ્રી સ્કૂલ એવી કોઈ વ્યાખ્યા જ નથી ક્યાંય પણ કોઈ પણ કાયદામાં. તમે જો RTE ની ડેફિનેશન્સ લેશો તો એની અંદર શિક્ષણ એટલે ફક્ત 6 વર્ષથી ઉપરના બાળકનું જ શિક્ષણ. તો 3 થી 6 ની વાત આવી ક્યાંથી? આ સૌથી પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન મોટો એ છે કે 3 થી 6 ની જો વાત કોઈને ખબર જ નથી તો આ પ્રી સ્કૂલો ચાલુ કેવી રીતે થઈ ગઈ અને ખુલ્લો દોર કોણે આપ્યો અને કેવી રીતે આપ્યો? અને તે હવે અત્યારે એક સ્ટેજે આવી ગઈ છે કે સરકારે તેના માટે નિયમો ઘડવા પડે છે. તો આ પ્રથમ વસ્તુ થઈ કેવી રીતે? આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે જે વાલીઓ તરફથી પણ છે. બીજી વસ્તુ કે જો તમે એનો નિયમન લાવી જ રહ્યા છો, જો સરકાર લાવી જ રહી છે તો અત્યાર સુધી ક્યાંય વાલી મંડળે આમાં પ્રશ્ન કર્યા નથી કે વાલી મંડળે પોતાનો અવાજ રજૂ કર્યો નથી. પણ આજે જે નેહાબેન દ્વારા અને VTV દ્વારા અમને તક આપવામાં આવી છે તો અમે વાલી મંડળ તરફથી અત્યારે અહીંયા ઘણા બધા પ્રશ્નો સરકારને કરવાના છીએ અને અમારી પક્ષ પણ રજૂ કરવાના છે જે અમારો પક્ષ અત્યાર સુધી સરકાર તરફ આવ્યો જ નથી. તેમાં સૌથી પહેલું છે કે જો નિયંત્રણ કરવામાં આવે તો તમે નિયંત્રણ માટે વગેરે 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 વસ્તુઓ જોઈ તો તેની સામે તમે બાળકો માટેનું શું જોયું? બાળકો માટેના નિયમો કેમ નથી ઘડ્યા? બાળકોને જો ભણતર યોગ્ય ના અપાય તો શું? બાળકોને કયું ભણતર આપવું 3 થી 6 માં? એનો કોઈ પ્રિસ્ક્રાઇબ કોર્સ છે કે નહીં? આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે અમે વાલી મંડળ લેખિત રજૂઆત સરકારને કરવાના છીએ. લગભગ કાલે કાં તો પરમ દિવસે અમે સરકારને આ લેખિત પ્રશ્નો અમારા પણ આપવાના છે કે નિયમન થતું જ હોય તો આ બધા પ્રશ્નોનું પણ સરકાર એક વખત ધ્યાન લે અને બાળકોના હિતમાં, વાલીઓના હિતમાં તથા સમગ્ર એજ્યુકેશનના હિતમાં એક નિર્ણય કરે અને જેમાં બધાને સામેલ કરી અને એક નિર્ણય પર આવે તેવી અમે એમને અરજ કરીએ છીએ. ઓકે સાગરભાઈ, હવે સૌથી પહેલા તો એ જાણવાનો આપણે પ્રયાસ કરીશું કે સરકારે પ્રી સ્કૂલને લઈને જે નિયમો બહાર પાડ્યા છે આખરે આ નિયમો સરકાર એટલા માટે લાવી હશે કે પ્રી સ્કૂલો માટે પણ કોઈ પણ બનાવો બની જાય અથવા તો પછી જે પણ ગાઈડલાઈન હોય સારા માટે લાવી હશે, પરંતુ આખરે સંચાલકો દ્વારા તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે? શું માંગ છે? સૌપ્રથમ ભાવિન સરે જે વાત કરી એકદમ તદ્દન સાચી વાત કરી કે એમને જે બી નીતિ નિયમો બનાવ્યા એના અંદર એમે 3 થી 6 વર્ષના બાળકોને શું ભણાવવાનું એ કેમ ઇન્ક્લુડ કરવામાં આવ્યું નથી. અને આ જ પ્રશ્ન અમે લોકોએ બેઠકમાં પૂછવામાં આવ્યો હતો. અમારો પ્રશ્ન એ હતો કે તમે ગાઈડલાઇન્સ આપો છો તો જે પ્રી સ્કૂલની વ્યાખ્યાની વાત કરી રહ્યા છીએ આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીના અંદર જે આવી રહ્યું છે બરોબર, એના અંદર જે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન જે આંગણવાડીઓ કરાવતી હોય છે એ જ પ્રી સ્કૂલો કરાવતી હોય છે, રાઈટ? જે આંગણવાડી બધી જગ્યાએ નથી પહોંચી શકતી એ જ પ્રી સ્કૂલો બધે પહોંચી છે, રાઈટ? તો અમે ગવર્મેન્ટને એમ જ કીધું કે તમે 3 to 6 years અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશનના અંદર શું કરાવવું એનું માર્ગદર્શન પહેલા આપવો, પછી રજીસ્ટ્રેશનની વાત કરો. હવે જયારે રજીસ્ટ્રેશનની આપણે વાત કરી રહ્યા છીએ તો બાળકોની સેફટી એ હંમેશા બધા લોકોની સૌપ્રથમ પ્રાયોરિટી હોય છે. સેફટી વગર કોઈ બી વસ્તુ કરાય નહીં અને સ્પેશિયલી જયારે નાના ભૂલકાઓ હોય. પ્રી સ્કૂલની એક સરસ વાત શું છે કે પ્રી સ્કૂલ ઇઝ ધ ઓનલી સેક્ટર વિચ ઇઝ ડાયરેક્ટલી કોર્ડિનેટેડ ઓર આપણે જોડે જોડે પેરેન્ટ્સ જોડે ચાલતું હોય છે. કારણ કે જયારે બાળક નવો સ્કૂલમાં આવતો હોય છે તો પેલા 2 મહિના બરોબર પેરેન્ટ્સોને ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હોય છે સ્કૂલના અંદર, કારણ કે પેરેન્ટ્સ બેસે, કારણ કે બાળક ખૂબ રોતો હોય છે એને સેટ કરવા માટે. તો અમે જયારે સેફટીની વાત કરીએ છીએ, અમારા ત્યાં કોઈ બી બાળક આવે છે એના માતા યા પિતા 2 મહિના જયારે અમારા ત્યાં રહેતા હોય છે બરોબર, ત્યારે એ બધું પદ્ધતિઓ જોતા હોય છે બરોબર. તો આ સેફટીથી અમે લોકો પહેલું પગલું ચાલુ કરતા હોઈએ છીએ અને વારે તારે પેરેન્ટ્સોના પ્રોગ્રામ થતા હોય છે સ્કૂલના અંદર. અમારી ગવર્મેન્ટ જોડે 5 માંગ હતી. પહેલી માંગ હતી BU. હવે ઘણા લોકો અહીંયા એવા છે જેમની પાસે પૂરતું જ્ઞાન નથી
બરોબર. ઇવન માર્કેટના અંદર બી લોકો શું છે, અમે લોકો સેફટીની અગેન્સ્ટ માગી રહ્યા છે એવું કે છે, પણ હું કહું અમે લોકો સેફટીના અગેન્સ્ટ ક્યારે પણ નથી. બીયુના અંદર એમને એમ કહેવામાં આવ્યું છે કે બીયુનું યુઝ ફ્રોમ રેસિડેન્શિયલ ટુ એજ્યુકેશનલ કરવું, કમર્શિયલ ટુ એજ્યુકેશનલ કરવું. ગવર્મેન્ટની ગાઈડલાઇન્સના અંદર એ લોકોએ કોઈ પણ સ્પષ્ટતા આપી નથી. એ લોકોએ તો એમ જ કીધું છે કોઈ બી બીયુ હશે તો ચાલશે. કોર્પોરેશન વાળા કે છે કે એજ્યુકેશનલ બીયુ હોવું જરૂરી છે. તો અમારી ગવર્મેન્ટ જોડે એમ માંગ છે કે અમને તમે ક્લિયરલી લખીને આપો કે કોઈ બી બીયુ હશે તો ચાલશે. એક બીજું, જ્યાં બીયુ નથી થઈ શકતું, કારણ કે બીયુ ક્યારે તમે કોઈ બી વસ્તુનું બીયુ ક્યારે ચેન્જ કરી શકો? અત્યારના ઇમ્પેક્ટના અંદર તમે લીગલાઇઝ કરીને ચેન્જ કરી શકો. ફ્રોમ રેસિડેન્શિયલ ટુ એજ્યુકેશનલ, ફ્રોમ કમર્શિયલ ટુ એજ્યુકેશનલ. બટ જ્યારે ભવિષ્યમાં મારે ક્યારે પણ કોઈએ પણ પ્રીસ્કૂલ બંધ કરવાની આવે ત્યારે ઇમ્પેક્ટનો કાયદો નહીં હોય ત્યારે મારું પાછું ક્યારે કેવી રીતના કરવાનું? પ્રશ્ન પહેલો એ ઉભો થાય છે. એટલે અમે લોકો એમ કીધું આપણે બાળકોના સેફટી, ફાયર સેફટીની જે વાત કરી, ફાયર સેફટીના બધા નિયમો અમે લોકોએ માન્યા. તો બીયુમાં બી અમે એમ કહીએ છીએ કે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ક્યારે બી કોઈ બી હાદસો થતો હોય છે, ના કરે નારાયણ, ત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને એના માલિક ઉપર બધો ગુનો થતો હોય છે. બરોબર. તો અમે અહીંયા એમ જ કીધું કે અમારું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ કોર્પોરેશન માન્ય લોકો જોડેથી, જે અધિકૃત માણસો હોય એમના જોડે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ કરાવડાવ, એટલે આપણને સેફટીની પાયાની ખબર પડે કે આ બિલ્ડિંગ મજબૂત છે કે નહીં. તો અમે ત્યાં સ્કૂલ ચલાવીએ. કારણ કે બીયુના અંદર બી મેઇન વસ્તુ એ જ છે. બીયુના અંદર બી મેઇન વસ્તુ તો એ જ છે. તો આપણે ખાલી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટની એક માંગ કરી. બીજી 15 વર્ષના ભાડા કરારની વાત કરી. રજીસ્ટર્ડ લીઝ કે છે. નાની પ્રીસ્કૂલો બંગલામાં ચાલતી કોઈ બી રેન્ટેડ પ્રોપર્ટી, રેન્ટેડ વાળા 15 વર્ષ રજીસ્ટર્ડ લીઝ આપવા તૈયાર હોતા નથી. તો અમારી એમ માંગ છે તમે નોટરાઇઝ કરાવડાવો એન્ડ ફોર 5 years કરાવો. કારણ કે અમારે તો ખાલી 3 જ વર્ષ ભણાવવાના છે. નર્સરી, જુનિયર એન્ડ સિનિયર એન્ડ 2 years એક્સ્ટ્રા. અને બંધ કરવાના પણ નિયમ છે. અગર અમારે બંધ કરવું હોય તો કેવી રીતના બંધ કરવાનું? બરોબર. તો અમને એવી રીતના નિયમમાં તમે લો. અમે એમના અગેન્સ્ટ નથી. ત્રીજો પોઈન્ટ આવે છે ટ્રસ્ટ અને નોન કંપની એક્ટનો. જ્યારે ટ્રસ્ટની વાત થતી હોય ને ત્યારે 80 થી 100 છોકરાઓની સ્કૂલો હોય છે. એક કે 80 થી 100 છોકરાઓની સ્કૂલમાં ઓડિટ કરાવવું, એકાઉન્ટન્ટ રાખવો, જેની આવક વય એટલી હોતી નથી. એન્ડ ધીસ ઇઝ અ સર્વિસ સેક્ટર. વોટ વી ડુ, અમે લોકો સર્વિસ આપીએ છીએ એઝ એન ડે કેર. માતા પિતા કામ કરી રહ્યા છે તો અમે શું કરી રહ્યા છે? એમને સર્વિસ આપી રહ્યા છે. એમના બાળકોને અમે સાચવીએ છીએ. તો અમને પાર્ટનરશિપ યા પ્રોપરાઇટરશિપના અંદર તમે નાખો. અમારી એવી રજૂઆત રહી છે. આ અમારા 3 મુદ્દા મેન હતા. ચોથો હતો એમનું ગવર્મેન્ટનું કહેવું હતું કે બાલવાટિકા મોટી સ્કૂલો પાસે જતું રહેશે. તો અમે કીધું બાલવાટિકા નોમેનક્લેચર ગવર્મેન્ટે ચેન્જ કરી દીધા છે. નર્સરી બની ગયું જુનિયર, જુનિયર બની ગયું સિનિયર, સિનિયર બની ગયું બાલવાટિકા મોટી સ્કૂલોના અંદર જાય છે, K-12 ના અંદર. તો અમારી માંગ એમ હતી, સર એક તો તમે આટલું બધું કરવાનું બી કહો છો અને અમે 2 જ વસ્તુ ચલાવીએ. આ એક પ્રશ્નનો વાત છે ને કે અમને નર્સરી, જુનિયર ને સિનિયર ને બાલવાટિકા 3 આપો. એન્ડ ચોથું રજીસ્ટર્ડ ફીસનું હતું, જે એમને પર ક્લાસ કીધા એના બદલે અમે એક 10,000 ઓર 5,000 એક કમ્પાઇલ કરવાનું કીધું. અમારી ગવર્મેન્ટ જોડે બેઠક થઈ હતી, જેના અંદર ગવર્મેન્ટને અમે મંત્રીશ્રીને આભાર માનીએ છીએ કે એમને અમારી એમઆઈ જોશી સર, મુકેશ સર, એમના જોડે આપણે આઈએએસ સચિવ એમને બોલ્યા હતા. એમને અમને બીયુ ને એક પ્રશ્ન મૂકીને બીજી બધી માંગો પર એમને બાહેધરી કન્ફર્મની આપી છે. હજી સુધી લેખિતમાં આવ્યું નથી. તો અમારો પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે સમય હવે ઓછો છે તો તમે લખાણ કરી આપો અને બીયુની માંગ અમારી સાચી છે. ઓકે ચલો ચિરાગભાઈ, હવે સરકારનો એક નિયમ એ છે કે જે જગ્યા પર પ્રીસ્કૂલ ચાલુ કરવાની હોય એ જગ્યાની બીયુ પરમિશન ફરજિયાત કરવામાં આવે. તો એમાં પછી વાંધો શું પડ્યો? બીયુ પરમિશન હશે તો પછી સલામતી બની રહેશે એવું આપણે તમામ લોકો માનીએ છીએ. કારણ કે કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ હોય, એક વાત અત્યારે આપણે સાંભળી
સાગરભાઈની તે વાત ચાલો આપણે માની લીધી, પરંતુ સલામતીનો પ્રશ્ન પણ અહીંયા બને છે, કારણ કે કોઈ પણ કમર્શિયલ બિલ્ડિંગ હોય કે પછી કોઈ પણ હોટેલ કે કોઈ પણ જગ્યાએ આ બધું ચાલતું હોય તો આપણે ત્યાં પણ બીયુ પરમિશન ફરજિયાત કરી છે સરકારે, તો પછી આવી જે પ્રી સ્કૂલો જ્યાં ચાલતી હોય છે ત્યાં આવી બીયુ પરમિશન ફરજિયાત કરવામાં આવે તો પછી ત્યાં વાંધો આખરે શું પડે છે? સો સાગરભાઈએ બહુ સરસ વાત કરી કે કોઈ પણ જે બીયુ છે, બીયુને અને એની સેફટીને કોઈ લેવા દેવા નથી. બીયુના જે પ્રશ્નો છે ધેટ ઇઝ ધ માર્જિનલ ઇસ્યુ, અને રોડની જે સાઇઝ છે એની સાથે કનેક્ટેડ હોય છે, રાઈટ? સો કોઈ પણ જગ્યા ઉપર, સપોઝ અત્યારની જ આપણે વાત કરીએ, મારી એક પ્રી સ્કૂલ છે ને, એ પ્રી સ્કૂલ હયાત જે રીતે ચાલે છે એમાં હું બીયુ ચેન્જ કરી દઈશ તો એની સેફટીમાં શું ફરક પડી જવાનો છે? અમારો મેઇન પ્રશ્ન આ છે. એના બદલે બચ્ચાઓની સેફટી માટે જે રીતે સાગરભાઈએ વાત કરી કે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ લઈને અને ફાયર સેફટીના જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે કદાચ તમે અમને રેસિડેન્ટમાં ગણો કે એજ્યુકેશનમાં ગણો, ફાયર સેફટીના નોર્મ્સ તો અમારે એજ્યુકેશનના જ પાડવાના છે. તો 9 મીટર વાળો જે ફાયર સેફટીનો રૂલ છે તો અમે ઓલરેડી પાડી રહ્યા છીએ ને. ખરેખર જ્યારે એનઈપીની પોલિસી ગવર્મેન્ટે આપી ત્યારે બે મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવી હતી. પહેલું હતું ક્વોલિટી એજ્યુકેશન અને સેકન્ડ ચીજ હતી યુનિવર્સલ ટ્રેકિંગ સિસ્ટમ. આ બે વસ્તુને સાઈડમાં રાખીને મારા મિત્ર વાલી મંડળમાંથી હતા કે જેમણે કીધું કે બાળકો માટે શું, તો ખરેખર ગવર્મેન્ટે એનઈપીની અંદર બે વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો કે બાળકોને ક્વોલિટી એજ્યુકેશન મળવું જોઈએ. તો ક્વોલિટી એજ્યુકેશનને એક બાજુ રાખેલું છે. બીજી વસ્તુ હતી યુનિવર્સલ ટ્રેકિંગ સિસ્ટમ. તો યુનિવર્સલ ટ્રેકિંગ સિસ્ટમ સ્વીકારવા માટે અમે રાજી છીએ. અમે એનો ક્યારેય પણ કોઈ પણ જાતનો વિરોધ નથી કર્યો. અને હંમેશા મીડિયાની અંદર પણ એક ચર્ચા થતી હોય કે પ્રી સ્કૂલ સંચાલકો વિરોધ કરે છે અથવા તો આવી માંગણીઓ કરે છે. અમે હંમેશા માન્ય રજૂઆતો કરી છે અને જે વિસંગતતાઓ છે એ વિસંગતતાઓ બાબતે અમારી એક જ રજૂઆત છે કે દરેક સ્ટેક હોલ્ડર્સને, એટલે કે વાલી મંડળ હોય, ચાહે સંચાલક મંડળ છે અને ગવર્મેન્ટ છે, આ બધા સાથે બેસીને આનો યોગ્ય ઉકેલ લાવો કે જેથી કરીને જે એવી બહેનો કે જે આના ઉપર નિર્ભર છે. હવે તમે એક વસ્તુ સમજજો કે રાજકોટની અંદર 1000 સ્કૂલ્સ અને પ્રી સ્કૂલ્સ છે કે જ્યાં આંગણવાડીઓ અથવા તો પ્રી સ્કૂલો ચાલતી હોય, એમાંથી ફક્ત ને ફક્ત 40 પ્રી સ્કૂલોએ અરજી કરી છે, હજુ એ મંજૂર થઈ નથી. આ ડેડલાઇન પૂરી થવાને હવે નજીકનો સમય છે. તો જે મુશ્કેલી થઈ રહી છે એ મુશ્કેલી માટે અમે ગવર્મેન્ટને એક જ રજૂઆત કરી રહ્યા છીએ કે તમે અમારી સાથે બેસો, આનો યોગ્ય નિકાલ લાવો અને બધાનું હિત જળવાઈ રહે, બાળકોનું, વાલીઓનું, શિક્ષિકા બહેનોનું, આયા બહેનોનું અને સાથે સાથે સંચાલકોનું હિત જળવાઈ રહે એવો રસ્તો શોધો. ઓકે, ચલો. એટલે કે આપે શિક્ષણ મંત્રી સુધી આ રજૂઆત કરી હતી ને તેમની સાથે વાતચીત પણ થઈ, પરંતુ હજી સુધી કોઈ પણ બાબતે નીતિ નિયમોને લઈને સ્પષ્ટતા નથી કરવામાં આવી. ઉમેશભાઈ, હવે સવાલ આખરે એ જ થઈ રહ્યો છે કે સરકારે હવે હસ્તગત કર્યું છે આ પ્રી સ્કૂલોને લઈને. હવે સવાલ અહીંયા એ છે કે 3 થી 5 કે 6 વર્ષ સુધીના બાળકો આ પ્રી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જતા હોય છે. તો ખાસ કરીને સરકાર અગર જો હવે આ નીતિ નિયમો બનાવે છે તો પછી એમાં સંચાલકોને આખરે વાંધો શું પડ્યો? કારણ કે અત્યાર સુધી સંચાલકો છે તે સ્વતંત્ર રીતે આ પ્રી સ્કૂલો ચલાવતા હતા અને તેમાં પણ ફીની બાબત હોય કે પછી આવી રીતે કોઈ પણ ખાનગી મકાનમાં પ્રી સ્કૂલો ચાલતી હતી, જ્યાં બીયુ પરમિશન ન હોય તે જગ્યાએ પણ આ પ્રકારની પ્રી સ્કૂલો ચાલતી હતી, તે આપણે તમામ લોકો જાણીએ છીએ. પરંતુ હવે સરકારે આ બાબતોમાં નીતિ નિયમો ઘડ્યા છે તો સંચાલકોને આનાથી શું વાંધો હોઈ શકે? ચોક્કસ સાચી વાત છે, કારણ કે આ વિષય આપણે વિચારીએ કે જે 56,000 જેટલી ગુજરાતની અંદર પ્રી સ્કૂલ છે, જેની અંદર એવરેજ 100 છોકરાઓ પણ ગણીએ તો 50 થી 60 લાખ છોકરાઓનો સવાલ છે. અને આ બાબતે ભૂતકાળની અંદર સુરતથી અમે એફઆરસી અને ડીઈઓ થ્રુ શિક્ષણ મંત્રીને પણ અમે જાણ કરી હતી કે અત્યારે ગુજરાતની અંદર એ બની રહ્યું છે કે આવી બધી પ્રી સ્કૂલો
કોઈ નોંધણી નથી, એમની ઉપર કોઈ કાયદા લાગુ પડતા નથી, એટલે પ્રાઇવેટ ટ્યુશનની માફક એ લોકો છટકી જાય છે. એમની ઉપર કોઈ ફી નિયમન નથી, કોઈ એમની ઉપર જે સમજો કે કોઈ રાજકોટ જેવી ઘટના બને કે સુરતની તક્ષશિલા જેવી ઘટના બને તો એ લોકો પાસે છટકબારી હતી. તો સરકાર દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવે છે ખરેખર બહુ જ સારા છે. એક વાલી તરીકે, વાલી મંડળ તરીકે અમે એને વધાવીએ છીએ. હવે પ્રશ્ન એ જ થઈ રહ્યો છે કે સંચાલકો શું કામ એનો વિરોધ કરી રહ્યા છે. તો એ વસ્તુ ઉપર આપણે જવું જોઈએ કે જે રીતના પાછલા વર્ષોની અંદર ગુજરાતની અંદર જે 1 થી 12 ખાનગી સ્કૂલો છે કે એની અંદર જે શિક્ષણનો વેપાર શરૂ થયો છે, એ જ શિક્ષણનો વેપાર જો આ નિયમોની અંદર આ રજીસ્ટ્રેશન થશે તો આ લોકોનું પણ એફઆરસી ની અંદર એમના ઓડિટ રિપોર્ટો જશે, એમના ટોટલી સ્ટાફની માહિતી જશે, તો એ ખુલ્લી પડી જશે. તો સંચાલકોને એ જ ડર છે કે જે મોટો નફાખોરીનો આટલી મંદીની અંદર તમે ગણી લો સુરત હોય ની અંદર ટેક્સટાઇલ છે, ડાયમંડ જેવી મંદીમાં ચાલતું હોય, પરંતુ આખા ગુજરાત કે ભારતની અંદર આ એજ્યુકેશન જ એટલો પ્રોફિટેબલ બિઝનેસ બની ગયો છે. જો આ કાયદાની અંદર પ્રી સ્કૂલ આવી જશે તો એમની નફાખોરી ઘટી જશે. આ એક સંચાલકોને બહુ મોટો ડર છે. મને તો એ નથી સમજાતું કે શું કામ વિરોધ કરી રહ્યા છે. તમે એક તો સેવા કરી રહ્યા છો, બાળકોનું ભવિષ્ય માટે કંઈક કરવા માંગો છો સમાજ માટે, તો ટ્રસ્ટ એક તરીકે નોંધણી કરાવો, એમાં કેવું ખોટું છે? હમણાં એક મિત્રએ કીધું કે અમને પ્રોપરાઇટરશીપ કે પાર્ટનરશીપ તરીકે રજીસ્ટ્રેશન કરાવો, તો તમે ચોખ્ખું એ કહેવા માંગો છો કે તમે શિક્ષણને વેપાર બનાવવા માંગો છો. તો સરકારની દાનત અત્યારે સારી છે, પણ સંચાલકો શું કામ વિરોધ કરે છે એ સમજવા જેવું છે. અમને તો એવું લાગી રહ્યું છે કે જે રીતના ખાનગી સ્કૂલોનું વેપારીકરણ ચાલી રહ્યું છે એ જ વેપારીકરણ જો આ સંચાલકો પ્રી સ્કૂલના સંચાલકો છે એમને લાગી રહ્યું છે કે અટકી જશે. આ એક જ મોટો મુદ્દો છે. બાકી મને એવું લાગી રહ્યું છે બેન કે આની અંદર જો એક કોઈ સિરિયસ ટોપિક હોય કે વિચારવા યોગ્ય હોય કે જે કદાચ પ્રી સ્કૂલ સંચાલકોને નડી રહ્યો હોય તે ભાડા કરારનો છે, જેની અંદર 15 વર્ષના ભાડા કરાર છે. એ થોડો એક ટોપિક એક વિચારવા યોગ્ય છે, પરંતુ બાકીના એક પણ ટોપિક ઉપર, એક પણ નિયમો ઉપર અમને નથી લાગી રહ્યું કે સંચાલકોને કોઈ આનાથી પ્રોબ્લેમ હોવો જોઈએ. અને જો પ્રોબ્લેમ હોય તો આડકતરી રીતે એમની જે નફાખોરીની દાનત છે એ છતી થઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર છેલ્લા 15 વર્ષની અંદર આ નર્સરીનો વેપાર કઈ રીતના ચાલે. તમારે અત્યારે અમારા એક મિત્રએ કીધું કે 1 થી પછી રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે પહેલા ધોરણથી અને કોન્સ્ટિટ્યુશન પ્રમાણે પહેલા ધોરણથી શિક્ષણ ભારતમાં વહેલી ગણાય છે. પરંતુ અત્યારે એક એવી મોડસ ઓપરેટી આ લોકો એવી શરૂ કરી છે કે હમણાં તમે ન્યૂઝપેપરની અંદર જોશો તો એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ છે. તો ત્યાં કેવું હોય છે, તમે જો એ સ્કૂલની અંદર નર્સરી કરાયું હોય તો તમને પહેલા ધોરણની તરત પ્રવેશ મળે. એટલે આ બધી એક એ લોકોની એક બિઝનેસ કરવાની ટ્રીક છે અને ખરેખર ખૂબ જ જરૂરી હતી. કારણ કે એક સામાન્ય વર્ગનો બાળક હોય છે, એક બહુ ગરીબ પરિવારનો બાળક હોય છે, તો એને ભવિષ્ય એના શિક્ષણથી જ બનતું હોય છે. એ કોઈ એના બાપ દાદાઓનો વેપાર લઈને નથી જન્મતો હોતો. તો શિક્ષણ જ એક એવો પાયો ઘડે છે ને એ શરૂઆત નર્સરીથી થતી હોય ને ત્યાં જો પહેલા જ કોળિયાએ જે આપણે કહેતા હોય કે એને કઈ માખી આવી જાય એવું જો એક નફાખોરીનું વાલીને દેખાતું હોય તો પછી એની અંદર નિયમની જરૂર હતી. ને ચોક્કસ આ નિયમોને બનાવવા જરૂરી છે. કારણ કે તમે જોવો તો હું સિમ્પલ તમને ગણિત કહું છું, નર્સરીની ફી કોઈ બી સંચાલક અત્યારે પેનલમાં હોય એને પૂછી જુઓ કેટલી છે. એવરેજ 20 થી 30 હજાર ફી હોય છે. તમે એને 10-15% વધારો ગણશો ગ્રેજ્યુએશન સુધી તો એ બાળક એટલો પગારે નથી મેળવી શકતો. તો આ ખૂબ જ સિરિયસ ટોપિક છે ને જે શિક્ષણનો જે પાયો છે ત્યાંથી જ આ વેપારને અટકાવવો જોઈએ. અને સરકારના જે નિયમો છે એને વાલી તરીકે વધાવીએ છીએ, પણ સંચાલકોએ પણ હવે માની લેવું જોઈએ કે જો એક આપણે બહુ મોટી વાતો કરતા હોઈએ, ત્યારે મહાકુંભ જોતા હોઈએ કે વડાપ્રધાનના મિશનને લઈને ચાલતા હોઈએ કે વર્લ્ડના કોઈ બી ઓલિમ્પિકને જોઈને ચાલતા હોઈએ, તો એક વસ્તુ સ્વીકારવી જોઈએ, જો શિક્ષણને વેપાર બનાવ્યો તો આપણે ક્યારે પણ આપણા ભવિષ્યને ભારતને આગળ લાવી નહીં શકીએ. તો આ અત્યારે તો હું એટલું કહેવા માંગીશ કે દરેક સ્કૂલો આવી નથી, અમુક સ્કૂલો અત્યારે ભારતની બહારના જે આતંકવાદીઓ એની કરતા આર્થિક આતંકવાદ જો ઉભું કરતું હોય તો સ્કૂલનું એજ્યુકેશન સ્ટ્રક્ચર છે. અને સરકાર દ્વારા જે આ નિયમો લાગુ પાડવામાં આવે છે કે નર્સરીથી જ આ વેપારનું દૂષણ બંધ કરવામાં આવે, એને વાલી તરીકે વધાવીએ છીએ. હવે સંચાલકોએ જવાબ આપવો જોઈએ કે એમને ક્યાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. એટલે ખરેખર એક વાલી તરીકે અમે બિરદાવીએ છીએ અને સંચાલકોને કહેવા માંગીએ કે મહેરબાની કરી એક ગરીબ પરિવારનું વિચારો, ગરીબ બાળકનું વિચારો અને આવા નિયમોને તમે તમારા નફાખોરીથી ઉપર જે ઢાંકવા માંગો છો એ દૂર કરી સાચા અર્થમાં એક સેવાકીય રૂપે તમે બહાર આવો તો વાલીઓ તમને સપોર્ટ કરશે. ઓકે, ચલો રાજુભાઈ, હવે અત્યાર સુધી પ્રી સ્કૂલો ચાલતી હતી, સરકારના ધ્યાનમાં નહોતું, હવે આ નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે, આ પાછળનું સરકારનું તર્ક શું છે તે સમજવા માંગીશ. આરટી એક્ટ 2009
અને પછી આવ્યો આરટી એક્ટ 2020. આની અંદર આસમાન જમીનનો ફરક છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારતના સંકલ્પો સિદ્ધ કરતું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન સાથેની આખી નીતિ તૈયાર કરવામાં આવેલી છે. અને એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગ રૂપે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુલક્ષીને રાજ્યનું શિક્ષણની અંદર ધરખમ ફેરફાર બદલાવ આવી રહ્યા છે. આખા ભારત દેશની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રમાણે દરેક રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કાર્ય કરવું પડશે. અને એનો એક ભાગ આપણે ચર્ચા કરી રહ્યા છે. કોઈ પેનાલિસ્ટ એવું કહી રહ્યા હતા કે 3 થી 6 વર્ષના ને એ બધું ક્યાં છે ને અત્યાર સુધી શું ને, તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો એક ભાગ છે. શરૂઆતની વાત કરીએ તો 5 વર્ષ પૂરા થયા હોય તો એને પહેલા ધોરણની અંદર એડમિશન મળતું હતું. આપણે 2023-24 ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે જોગવાઈ છે એ પ્રમાણે 6 વર્ષ જેના પૂરા થયા હોય જે પહેલા 1 જૂન સુધી જેને પણ પૂરા થયા 6 વર્ષ એને પહેલા ધોરણમાં એડમિશન મળે. આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પોલિસી પ્રમાણે આપણે ચાલીએ છીએ. આખા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે છે પોલિસીની અંદર જ્યારે એનું અધ્યયન કરવામાં આવે અને જે પણ એની રચના કરી છે, જે વિદ્વાનોએ શિક્ષણવિદોએ એ આખું તૈયાર કર્યું છે, એની અંદર એ લોકોએ આખું એનાલિસિસ કર્યું છે કે બાળકનો વિકાસ માનસિક ખાસ કરીને જો એના બુદ્ધિનો વિકાસ હોય તો એ 6 વર્ષથી નીચે 6 વર્ષ સુધીમાં એટલે કે 1 થી 6 વર્ષની અંદર એ જ્યારે જન્મથી લે અને 6 વર્ષ સુધી એના 85% એના માનસિક વિકાસ અને શારીરિક વૃદ્ધિ એમાં જોવા મળતી હોય છે 6 વર્ષ અંદર. ત્યારે આપણે એની અંદર રાજ્ય સરકારનો જીઆર છે એ જીઆર પ્રમાણે આપણે 10+2 નું જે માળખું હતું એ સુધારીને 5+3+3+4 નું લાવ્યા. 5 વર્ષની અંદર જે રીતે વાત કરીએ આપણે કે આખું પૂર્વ પ્રાથમિક 1 અને 2 પછી બાલવટિકા જો માનો કે 3 વર્ષ પૂરા કર્યા હોય તો એને ચોથા વર્ષે એને કહેવાય 4થું અને 5મું વર્ષ પૂર્વ પ્રાથમિક અને 6ઠું વર્ષ જે છે 5 થી 6 એટલે એ બાલવટિકા 6 વર્ષ પૂરા કરે એટલે પહેલું ધોરણ આવે. અને પહેલું બીજું એમ ટોટલ 5 કર્યા. પછી 3, 4, 5 એ 3 થયું. 5+3 6, 7, 8 પાછું 3 અને 9, 10, 11, 12 આ 4 એટલે 5+3+3+4 આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પોલિસીની અંદર આખો ગુજરાત સરકારનો જીઆર છે. હવે પ્રશ્ન એવો છે કે અત્યાર સુધી પ્રી સ્કૂલો આ વસ્તુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર આવ્યું ત્યારે રાજ્ય સરકાર એના માપદંડો સાથે આખી પોલિસી બનાવી છે અને પોલિસીના આધારે આપણે કહીએ કે 15/5/2023 નો રાજ્ય સરકારનો જીઆર છે કે હવેથી પ્રી સ્કૂલો જે છે એ તમામે આ પ્રમાણે વેબસાઇટ ઓનલાઈન બતાવવામાં આવશે અને ઓનલાઈન વેબસાઇટની અંદર એની તમામ વિગતો ભરીને એને પ્રમાણપત્ર મેળવવું પડશે. એને 16/2/2024 થી 16/2/2025 ની ગાઈડલાઈન આપવામાં આવી. 16 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે પ્રમાણપત્ર મેળવી લેવું પડશે અને એના આધાર પુરાવા આપ્યા. સ્વાભાવિક છે વારંવાર માન્ય સુપ્રીમ કોર્ટ હોય, માન્ય નામદાર હાઈકોર્ટ હોય તો એના પણ આદેશો છે. તમામ કોમર્શિયલ બિલ્ડિંગ હોય, એજ્યુકેશન બિલ્ડિંગ કોઈ પણ પર્પઝ વાળું બિલ્ડિંગ હોય તો એની અંદર માન્ય નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના તદ્દન એની અંદર પુરાવા સાથે એના પુરાવા સાથે આપણને સચોટ માહિતી જોવા મળી છે કે કોઈ પણ બિલ્ડિંગ હોય, કોઈ પણ વ્યવસાય હોય તો એની અંદર બીયુ પરમિશન અને ખાસ કરીને ફાયર એનઓસી હોવી ફરજિયાત છે. ત્યારે એજ્યુકેશનની પોલિસીની અંદર આ બધી બાબતો જ્યારે કોઈ પણ આ પ્રશ્ન કેવો છે કે જેને પ્રોબ્લેમ કોને છે કે જેની પાસે કંઈક છુપાવવા માટે કંઈક અત્યાર સુધી ચાલુ રાખ્યું પણ કોઈ છે નહીં બતાવવા માટે, જેને કોઈ પણ રાજ્ય સરકાર ક્યાં ના પાડે છે તમારી પાસે આધાર પુરાવા છે તમે ચલાવો, ક્યાં ના પાડીએ છીએ અમે ક્યાં ના પાડીએ છીએ પણ પુરાવા વગર બાળકનું હિત જોખમાય વગર પોતાના સ્વાર્થ ખાતર જ્યારે આવી બધી બાબતો જોવામાં આવતી હોય તો એ બાળકનું ભવિષ્ય જે એનું બાળકનું ભવિષ્ય અને બાળકનું સુરક્ષા છે ને એ રાજ્ય સરકારની જવાબદારી છે અને એમાં ક્યાંય પણ બાદછોડ કરવામાં નહીં આવે. ડંકાની ચોટ સાથે કહું છું કે આવનારા દિવસોની અંદર હા એમની માંગ હશે, રાજ્ય સરકાર 100% આ એમની માંગ હોય તો એને સાંભળવી પડે અને એમની હક્ક અને ફરજો છે અને સાંભળીને એની અંદર કોઈ રસ્તો કાઢે પણ જે વસ્તુ બાળકના હિતમાં, બાળકની સુરક્ષામાં જોખમાં એવી હોય ત્યાં ક્યાંય પણ બાંધછોડ કરવામાં નહીં આવે. એટલે રાજ્ય સરકારે આખા નોર્મ્સ પ્રમાણે, ગાઈડલાઈન પ્રમાણે જે આપણે 16 ફેબ્રુઆરી સુધીની જે રજૂઆત છે પ્રમાણપત્રની એ ચોક્કસ મેળવી લેવી પડશે. અને ખાસ કરીને સરકારી શાળાઓમાં આંગણવાડીની વાત કરતા આંગણવાડી હોય કે સરકારી શાળાઓમાં ચાલુ જ છે, ખાનગી શાળાઓને પણ લાગુ પડે છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એનું તમારે પ્રમાણપત્ર મેળવી લેવું પડશે. રાજ્ય સરકારની ઘણી બધી તમામ શાળાઓની અંદર બાલવાટિકા કે પૂર્વ પ્રાથમિક ચાલુ જ છે
Okay. તો આ બધી બાબતો વિદ્યાર્થી કેન્દ્રમાં છે, બિલકુલ. વિદ્યાર્થીના હિતમાં, બાળકના હિતમાં નિર્ણય લેવાનો હોય છે અને રાજ્ય સરકાર એ પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રમાણે કાર્ય કરી રહી છે. ઓકે ડોક્ટર નિકુલ, હવે શું લાગે છે આપને, જે પ્રકારે આ નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે પ્રીસ્કૂલને લઈને, હવે આ ચોક્કસ નિયમોની સામે સંચાલકો વાંધો ઉઠાવે છે, આ બાબતને આપ કેવી રીતે જુઓ છો, શું પ્રતિક્રિયા આપશો? મને પૂછી રહ્યા છો? હા હેલો. હા નિકુલભાઈ. સી આપણે સૌને સાંભળ્યા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહી રહ્યા છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક દીર્ઘ દ્રષ્ટામાં નવી શિક્ષણ નીતિના અંતર્ગત આ બધી વસ્તુઓ કરવામાં આવી રહી છે. 2022માં આપણે ગુજરાતમાં જોયું કે કઈ રીતના ગુજરાતની જનતાએ 156 સીટ લોકોને આપી વિશ્વાસ સંપાદન કર્યો અને વિશ્વાસ સંપાદન થયા પછી મારા મિત્ર બોલ્યા કે 2023ની અંદર એક પરિપત્ર ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો કે પ્રી સ્કૂલ રજીસ્ટ્રેશન કરવામાં આવશે કે જ્યાં 3 થી 6 વર્ષના બાળકો અભ્યાસ કરતા હોય તો ડેફિનેટલી એમના ગુણવત્તાસભર શિક્ષણ માટેની જવાબદારી સરકારની છે અને એના માટે જ લોકોએ એમને વોટ આપ્યા હતા. પરંતુ તમે જુઓ એ પરિપત્રની અંદર એક સ્ટેટ લેવલની ટાસ્ક ફોર્સ કમિટી બની હતી, એને રેકમેન્ડેશન આપ્યા અને રેકમેન્ડેશનની અંદર 3 જ મૂળભૂત વસ્તુની માંગણી જો કરવામાં આવી છે. એમાં તમારું રજીસ્ટ્રેશન ટ્રસ્ટ તરીકે છે, સ્કૂલ તરીકે છે, શું છે, એક તમારું બીયુ પરમિશન અને છેલ્લી ફાયર સેફટી. કારણ કે આ 3 વસ્તુ બાળકો માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગુજરાતની અંદર જે રીતની ઘટનાઓ બધી ઘટી તો સરકાર ચિંતિત હોય, સારી વસ્તુ છે, પરંતુ એ ચિંતિત થયા પછી મેં ઘણા આ તમારા ડિબેટના અનુસંધાન 1-2 પ્રી સ્કૂલ ચલાવતા હોય એમની જોડે વાત કરી તો એની અંદર જે એમને માર્ગદર્શન મળવું જોઈએ, કારણ કે GDCR એક્ટ પ્રમાણે બીયુ પરમિશનની વાત કરી દીધી, પણ બીયુ પરમિશન અપલોડ કરતી વખતે કે અપલોડ કરવા પછી એના અપ્રુવલ, એના પછી ફાયર સેફટીના અપ્રુવલ્સ, આ બધા જ ઓનલાઈન પ્રોસેસમાં ઘણી બધી વિસંગતતાઓ એમને સામનો કરવો પડી રહ્યો છે. એના લીધે એમને જે તકલીફો પડી રહી છે એના નિરાકરણ માટે, કારણ કે જે 7 જ પાનાનો પરિપત્ર છે એની અંદર કોઈ વ્યવસ્થિત ક્લેરિફિકેશન નથી, એના લીધે આ બધી મુશ્કેલીઓ અને આ બધા અસમંજસો ઉભા થઈ રહ્યા છે. અને દરેક લેવલ ઉપર તમે વાલી મંડળની વાત સાંભળો, સંચાલકની વાત સાંભળો કે કોઈ બી વ્યક્તિની વાત સાંભળો, એમની જે લાગણી છે, એમનો જે કન્ફ્યુઝન છે, વ્યાજબી છે, એની બધાના સોલ્યુશન આપવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની છે. પરંતુ જ્યારે બી એમને અપ્રોચ કરવામાં આવે છે તો એમના દ્વારા એમને યોગ્ય સલાહ કે માર્ગદર્શન મળતું નથી ને એવું કહી દેવામાં આવે છે કે આ તો બધું ઓનલાઈન છે ને તમારે ઓનલાઈન જોઈ લેવાનું. તો જે બી વસ્તુ છે એનું ક્લેરિટી જો 1.5, 2 વર્ષથી સરકાર કરી ના શકતી હોય અને એક રજીસ્ટ્રેશન જેવી સામાન્ય પ્રક્રિયા જો સરકાર ના કરી શકતી હોય તો સરકારના એડમિનિસ્ટ્રેશનનો આ ફેલિયર છે અને ગુજરાતના જે બાળકો આજે તકલીફમાં છે એમ કહી શકાય. કારણ કે હું એક મિત્ર જોડેથી સાંભળ્યું કે એમનું જે શિક્ષણનો કન્ટેન્ટ એ બી ડેફિનેટલી ડિઝાઇન કરવો જોઈએ. તમે એક નેશન વન ટેક્સની વાત કરો છો, વન નેશન વન ઇલેક્શનની વાત કરો છો, તો વન સ્ટેટની અંદર દરેક બાળકો એક સરખો અભ્યાસ કરવો જોઈએ એવું બી કંઈક કરો. પરંતુ એવું કશું ન કરતા ફક્ત ને ફક્ત લોકો પર એના શું કહેવાય કે લોકોને આક્ષેપ કરી દેવાના કે આ લોકોને ખ્યાલ નથી આવતો, આવું છે. આજે લોકોને વિરોધ કેમ કરવો પડે છે? વિરોધ ના કરવો જોઈએ એવું સરકાર ચાલવું જોઈએ, પરંતુ લોકોને આજે તકલીફ પડી રહી છે એટલે લોકો રસ્તા પર છે. મારી સરકારને વિનંતી છે કે 7 પાનાનો પરિપત્ર છે એની અંદર જે બી કોઈ ક્લેરિટી આ બધું માંગી રહ્યા છે આપો, કારણ કે આ બધો બાળકોના ભવિષ્યનો સવાલ છે. ખાલી નવી શિક્ષણ નીતિ પ્રધાનમંત્રી આવું ઈચ્છે છે એવી બધી મોટી વાતો કરીને લોકોને ખાલી શું કે દિવસમાં તારા બતાવવાનું ખાલી બંધ કરી દો અને જે જરૂરી છે એડમિનિસ્ટ્રેશનમાં જે જરૂરી છે, જે રિક્વાયર્ડ છે એ બધું પૂરું કરો તો આ બધી વસ્તુનો સોલ્યુશન આવશે. ઓકે સાગરભાઈ, એટલે હવે જે પ્રકારે નિકુલભાઈ વાત કરીને લાગે છે કે ક્યાંક પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં ક્લેરિફિકેશનની ક્યાંક વાત આપણને જોવા મળતી હોય, ક્લેરિફિકેશન નથી આપવામાં આવ્યું તેને કારણે આ મુદ્દા ઉઠતા હોય. બીજી વાત એ છે કે નોંધણી વગર જ હવે સ્કૂલ સંચાલકો એવું કહી રહ્યા છે કે અમે હવે સ્કૂલ છે તે શરૂ કરી દઈશું, કારણ કે જે ગાઈડલાઈન અને આપણે શિક્ષણ મંત્રી સાથે તમારી જે વાતચીત થઈ છે તેને લઈને હજી પણ કોઈ રજૂઆતો આટલી બધી કરી છે છતાં પણ કોઈ પણ યોગ્ય જવાબ હજી સુધી નથી રજૂ કરવામાં આવ્યો. રાજુ સરે એક બહુ સરસ મજાની વાત કરી કે 3+5+3+5+3+4 રાઈટ, એ જે નવી એજ્યુકેશન પોલિસી આપણા જે બનાવી એ લોકોએ એના અંદર ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ આવે છે એન્ડ એ આખા ક્લસ્ટરને અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન આવે છે. બરોબર રાજુ સાહેબ, અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન આવે છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીના અંદર એવું ક્લિયરલી સ્પેસિફિક કરવામાં આવ્યું છે કે પ્રી સ્કૂલ માટે કોઈ અલગ રજીસ્ટ્રેશન પોલિસી નથી. ખાલી ને ખાલી સાંભળો, ખાલી ને ખાલી ગવર્મેન્ટે ગુજરાતને રોલ મોડેલ બનાવવા માટે
સ્ટેટ પોલિસી બનાવી છે અને આવી બીજા 5 રાજ્યોએ બનાવી છે. આવી બીજા 5 રાજ્યોએ બનાવી છે જેના અંદર અમે આખું પરિપત્ર આખી વસ્તુ ગવર્મેન્ટને આપેલી છે. This is everything is on papers. I am not saying anything out of it. Okay. So, અને આ જયારે મીટિંગમાં ગયા હતા ત્યારે અમે કબૂલાત કરવામાં આવ્યું હતું. એક, જયારે FRC ની વાત થાય છે, બરોબર, અમે લોકો સૌથી પહેલા તો FRC માટે કોઈ પ્રશ્ન ઉભો કરતા નથી, કારણ કે અત્યારે બી ઘણી સ્કૂલો, મોટી સ્કૂલો લાખ રૂપિયા બી ફીસ લે છે, ઘણી સ્કૂલો 15,000 રૂપિયા બી ફીસ લે છે. એ તો પેરેન્ટ્સના ઉપર હોય છે કે પેરેન્ટ્સ 15,000ની સ્કૂલના અંદર બાળકનું એડમિશન કરાવે કે લાખ રૂપિયાની સ્કૂલના અંદર કરાવે. અમને બી FRC ના અંદર લેશો તો વી આર ઓલ્સો વેરી ઓપન વિથ ઇટ. અમારે જે છે એ અમે બતાડી દઈશું. અમારો પ્રશ્ન BU નો ત્યાં આવે છે, BU નો, કે ગવર્મેન્ટે એમ પ્રશ્ન કર્યો છે કે 30/2/2022 30/2/2022 પહેલા જે પ્રી સ્કૂલો ચાલતી હશે એમને BU ના અંદર ચેન્જ થશે તો 30/9/2022 તો 1/10/2022 પછીની અત્યાર સુધી જે પ્રી સ્કૂલો છે એમનું રજીસ્ટ્રેશન નહીં થાય. આમ તો આપણે લખપતિ દીદીની વાત કરતા હોઈએ છીએ ને, તો દીદીઓને બધા ઘરે બેસાડી દેશો, કારણ કે ધીસ ઇઝ ધ ઓનલી ઇન્ડસ્ટ્રી, વુમન ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી. ઓકે, જ્યાં ટીચર્સ, ક્યાં કોઈ મેલ સ્ટાફ હોતો જ નથી, ડેની ટીચર્સ બધા બહેનો, તો આમને તમે બેરોજગાર એક સાથે કરી દેશો. અને અમારી વાત ક્લિયરલી કહેવાના અંદર આવી હતી કે રજીસ્ટ્રેશન પોલિસીમાં વાંધો નથી, ખાલી અમારે ફેરફાર. હજી બી લોકોને એમ લાગે છે કે અમે લોકો સેફટીના અગેન્સ્ટ લડી રહ્યા છીએ. ફાયરના અંદર અમે ફાયર વાળાઓને કહેતા હતા કે તમારા નિયમ પ્રમાણે આ પરિપત્ર છે, તમે એના ઉપર ચાલો. એ ટાઈમે એ દરમિયાન એ લોકો જીદે અડી રહ્યા હતા ને, પછી ફાઇનલી સુપ્રીમ કોર્ટના મેડમે ન્યૂઝના અંદર આવ્યું ને સુપ્રીમ કોર્ટના મેડમે કીધું કે 9 મીટરની નીચે વાળું છે ને એમને તમે લીગલ આપો ને, જૂના પરિપત્ર પ્રમાણે જાઓ. ત્યારે અમારા બધા સીલો ખોલવામાં આવ્યા હતા. એટલે આ છે ને લોકો બહુ ખોટું ફેલાઈ રહ્યા છે કે અમે લોકો સેફટીની વિરુદ્ધ જઈ રહ્યા છીએ. અમે લોકો બાળકોની તદ્દન સેફટી માટે જ કામ કરી રહ્યા છીએ. અને સેફટીના અંદર BU ના અંદર જે મેઇન મુદ્દો છે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ફાયર એનઓસી તો અલગ આપવાના છીએ, બરોબર, એના BU ના અંદર ફાયર એનઓસી બી આવી જાય છે અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બી આવે છે. તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી તો અમે અલગ કાઢીને આપીએ છીએ, ભલે પછી કોઈ બી BU હોય, શું ફરક પડે? ઓકે ચલો. ઓકે ભાવિનભાઈ, હવે એક વાત બીજી એ પણ છે કે મકાનોમાં ચાલતી પ્રીસ્કૂલમાં ઘણા વાલીઓ આપણે તમામ લોકો જોઈએ છે કે પેટે પાટા બાંધીને પણ મસમોટી ફી ભરીને પોતાના બાળકોને ભણવા મૂકે છે. તે દ્રશ્યો આપણે રોજબરોજ આપણી નજર સામે જોતા જોઈએ છે. હવે સવાલ અહીંયા થઈ રહ્યો છે કે આ સમગ્ર જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેમાં બાળકોને તો કંઈક ગુમાવવાનો વારો નહીં આવે ને, કારણ કે રોજગારી સાથે પણ આ બાબત સંકળાયેલી છે, બાળકોના ભવિષ્ય સાથે પણ આ બાબત સંકળાયેલી છે. છેલ્લી લગભગ 32 મિનિટથી આપણી ડિબેટ ચાલે છે અને 32 મિનિટથી ફક્ત ને ફક્ત વાત અહીંયા થઈ રહી છે તો વહીવટની. અહીંયા આગળ ક્યાંય પણ એજ્યુકેશન માટે કે બાળકોના શિક્ષણ માટેની એક પણ ચર્ચા કાં તો એક પણ સવાલ કોઈએ ઉપાડ્યો નથી, ફક્ત અમારા વાલી મંડળના મિત્ર સિવાય. અમારે અહીંયા આગળ એક જ વસ્તુ કહેવાની છે કે તમે પ્રી સ્કૂલ ચલાવો છો અને પ્રી સ્કૂલના જો નિયમો ઘડાય છે તો એ પ્રી સ્કૂલના નિયમોની અંદર તમે જે શિક્ષણ આપશો તો એ શિક્ષણ માટે જે ટીચરો છે તો એ ટીચરની વ્યાખ્યા શું, એ ટીચરનું ભણતર શું, એ ટીચર BEd થયેલા હશે, એ ટીચરે શું ટેટની એક્ઝામ આપેલી હશે, એ ટીચર હા એટલે PTC હશે, મોન્ટેસરીને PTC જોઈએ, એમાં BEd ના જોઈએ અને BEd ના જોઈએ. એની વ્યાખ્યા અને એ પણ નિયમોની અંદર લાગુ કરવું પડે. બીજી વસ્તુ એ છે કે તમે ફીઝની વાત કરો તો 3 થી 6 વર્ષના બાળકની ફી 25 થી લઈને 50,000 રૂપિયા સુધીની જુદી જુદી સ્કૂલો લે છે, જેવું હમણાં જ સાગરભાઈએ જણાવ્યું. તો એ શું યોગ્ય છે? આપણે બધા જ સમાજમાં રહીએ છીએ, આપણે બધાએ આ વિચારવું જોઈએ. એ બધા માટે આ પ્રશ્ન છે. 20,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સેંડા લૂછવાના એવી વાત છે. આ એ બાળકને ભાને ના પડતું હોય, મા બાપ નોકરીએ જતા હોય કે કામ કરતા હોય એટલે એને સમય ફાળવવા માટે એ લોકો ત્યાં આગળ મૂકીને જતા હોય કે એ એમનું ઘર ચલાવી શકે. આને છે ને મોન્ટેસરી લર્નિંગ્સ કહેવામાં આવે છે. આને મોન્ટેસરી લર્નિંગ્સ કહેવામાં આવે છે. મોન્ટેસરી લર્નિંગ છે ને ટ્રસ્ટ એક્ટ ની અંદર રજીસ્ટર્ડ હોય છે. તમે કેમ ના પાડો છો? ટ્રસ્ટ નથી હોતી સાહેબ, નથી હોતી, હોય છે, નથી. એ સર્વિસ પ્રોવાઈડરમાં હોય છે, સર્વિસ પ્રોવાઈડરમાં હોય છે, સર્વિસના અંદર હોય છે. સર્વિસ પ્રોવાઈડર એટલે જ કોમર્શિયલાઇઝેશન. સર્વિસનો મિનિંગ જ કોમર્શિયલાઇઝેશન.
તો સર્વિસ No, ની અંદર જો no. કોમર્શિયલાઇઝેશન નો ઉપયોગ થતો હોય તો શું તમે શિક્ષણને Sir. ત્રીજા 3 વર્ષથી જ પૈસા સર માટે તો અને તમારે ફક્ત તો ફક્ત અત્યાર કંપની સુધી માટે ગવર્મેન્ટ માંગો જે છો. પ્રોફેશનલ જે તો એનામાં કોમર્શિયલ ટેક્સ સખત પ્રોપર્ટી ના વિરોધ લેતી હતી ત્યારે એમને વિચાર ના આવ્યો આટલા એનામાં વર્ષોથી રહેશે. કોમર્શિયલ ટેક્સ લેતી હતી ત્યારે ઇલેક્ટ્રિસિટીમાં તમને કોમર્શિયલ કોઈએ- ચાર્જીસ લીધું તમે ત્યાં સુધી તમે- ગવર્મેન્ટને કે તમે ત્યાં સુધી પેરેન્ટને ક્યારે બી કોઈ વાંધો ના કોઈએ આવ્યો. પરવાનગી શું વાત આપી કરો છો નથી. સર? તમે જણાવ્યું એ પ્રમાણે 22 પહેલા તમને કોઈએ પરવાનગી આપી નથી આ સાહેબ, શાળાઓ 22 ચાલુ પહેલા કરો. નહીં, તમે સાહેબ. તમારી હજી નહીં, રીતે 22 પહેલા નહીં, 23. પૈસા 22 નહીં, ઉઘરાવવા 23. માટે જ આ શાળાઓ ચાલુ કરી છે અને એક 23. સિસ્ટમ અને એક મોડસ ઓપરેન્ડી સ્થાપી છે તો એ તદ્દન 23. ખોટી છે 23. બીજું એમની 3 માંગ જે છે ને એ થોડીક હાસ્યાસ્પદ છે પહેલું ડીયુ અને સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ આ બે વસ્તુ સખત જુદી છે અને બીયુ નો વ્યાપ ખૂબ જ બહોળો છે જેમાં સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ આવી જાય છે હા. નોન એજ્યુકેશનલ ને એજ્યુકેશનલ એ વસ્તુ સરકાર માટે આપણે છોડીએ સર છીએ તમને ખબર છે કે ડીયુ ના અંદર આપણે હવે પ્રી સ્કૂલ ની DU એક અલગ છે તમને હવે ખબર છે DU ની અંદર- ડીયુ ના અંદર એક પ્રી સ્કૂલ ની અલગ વ્યાખ્યા આવે છે એડ કરાવો છો તમને ખબર છે ડીયુ ની અંદર તમને ખબર છે સર હા કે ના કોને DU ની તમને અંદર- ખબર છે સૌરભભાઈ, આવું છું લાસ્ટ પ્રતિક્રિયા માટે આપની પાસે. હા, ડીયુ ની ભાવિન. અંદર તમે જયારે જોવા જશો ત્યારે હેલ્થ સેફટી અને સ્ટ્રક્ચર આ ત્રણેય વસ્તુ લેવામાં આવે છે પછી પ્રી સ્કૂલ હોય કે સામાન્ય શોપ હોય કે ફેક્ટરી હોય કે આ આપણો આ સ્ટુડિયો હોય આ ત્રણેય વસ્તુને અંદર સાંકળી લેવામાં આવે છે તે છતાં પણ જો સરકાર વધારે સેફટી માંગતી હોય તો એમાં કશું ખોટું નથી એમાં અમે Okay. સરકારની સાથે છીએ Okay. બીજી વસ્તુ એમણે ખાસ વાત કરી કે પ્રોપરાઇટરશીપ અને ભાગીદારીની અને ભાડા કરારની ભાડા કરાર એમને 3 જ વર્ષ ભણાવવાનું છે ફોર એક્ઝામ્પલ એમના કહેવા પ્રમાણે બીજા 2 વર્ષ એક્સ્ટ્રા બરોબર છે કાલ ઉઠીને એમના 2 વર્ષે ભાડા કરારની અંદર કંઈક ઇસ્યુ થયો કે કંઈ બી થયું અને એમને બંધ કરી દેવું પડ્યું તો એનું નિયંત્રણ કોણ કરશે ત્યારે સિવિલ દાવામાં જવાનું અને ત્યારે એ બાળકોનું શું કે જે 3 થી 6 વર્ષના છે એના મા બાપે ચાલુ તમે નોકરીએ પોલિસી વાંચી નથી દોડાદોડી એના અંદર બંધ કરવાનો નિયમ અધિકૃત ભાઈ, છે પોલિસીઓ પોલિસી બધી વાંચો બને છે. એના અંદર ના પોલિસીઓ બધી બને છે તો અને પછી આપણે પોલિસીઓ- ડિબેટ જ ખોટી કરી રહ્યા છીએ સાહેબ બધી પોલિસીઓ અને- બનતી અને હોય તો પોલિસીઓ વિરુદ્ધ તો અમારી માંગ જ ખોટી તો અમારી માંગ ખોટી એવું તમે કહેવામાં હા, એમની એ જ પોલિસીઓ બનતી હોય તો આપણે ડિબેટ શું કરવા કરી પ્રોપરાઇટરશીપ અને રહ્યા છીએ ભાગીદારી પેઢી ક્યારેય આવી જ ના જોઈએ કે કંપની સ્ટ્રક્ચર આવું ના જોઈએ ફક્ત ને ફક્ત ચેરિટેબલ અને નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન જ રજીસ્ટ્રેશન થાય અને તેઓ એની અંદર આવે તો જ સરકાર એના ઉપર બાદ રાખી શકશે અને ધ્યાન રાખી શકશે એમના એકાઉન્ટિંગનું પણ બાદ સરકાર રાખી શકશે Okay. પ્રોપરાઇટરશીપમાં જાય તો એ લોકો સરકાર આ નહીં કરી શકે આ એફઆરસીમાં આપણે બધાએ જોયેલું છે ઓકે ચિરાગભાઈ એક મહત્વપૂર્ણ બાબત અહીંયા એ પણ છે કે સરકાર સાથે આપની બેઠક થઈ કે વાતચીત થઈ તેમાં શિક્ષણ મંત્રીએ એ પણ કહ્યું હતું કે સરકારે કેટલીક છૂટછાટ આપવાની પણ વાત કરી હતી આ ખરો આ બધે આ મામલો ક્યાં અટક્યો પછી સો સરકારે અમને મૌખિક વાત કરી દીધી કે આટલી બાબતો ઉપર આપણે છૂટછાટ આપીશું અને એ છૂટછાટ બાદ અમે લગભગ 3 કે 4 વખત ફરીથી એ જવાબ લેવા માટે લેખિતમાં રજૂઆત માટે પણ ગયેલા પણ ગવર્મેન્ટ તરફથી અમને કોઈ પણ લેખિત બાહેંધરી આપવામાં આવી નથી કે જાહેરાત કરવામાં આવી નથી જ્યારે જે દિવસે અમે બેઠા હતા એ દિવસે અમને એવું કહેવામાં આવ્યું કે આની કોઈ જાહેરાત તમારા તરફથી ન થવી જોઈએ અમે અમારી તરફથી જાહેરાત કરી દેશું મારા મિત્રએ હમણાં એક બહુ સરસ વાત કરી કે ભાઈ આ પેલાની કોઈ પણ જાતની પોલિસીઝ હતી કે નહોતી તો હું આપને જણાવીશ કે ગવર્મેન્ટે 2004માં 2007માં અને 2014માં પણ 0 થી 6 વર્ષના બાળક માટે ઈસીસી પોલિસી બનાવેલી હતી અને એકદમ સામાન્ય ધારાધોરણો સાથે બધાને સ્વીકાર્ય હોય એવી પોલિસી ડિઝાઇન કરી અને આપેલી હતી અને એના અંતર્ગત ઘણી બધી સંસ્થાઓ રજીસ્ટર્ડ પણ થયેલી હતી પણ ડ્યુ ટુ એનઈપી આ નિયમો જે છે એ ફેરફાર થયો અને એ નિયમોમાં અમને જે અડચણ છે એ અડચણ માટે રજૂઆત છે અહીંયા બાળકોની સેફટી માટે કે બાળકોના હિત એનું અહિત થાય એવી કોઈ પણ બાબતોની રજૂઆત અમે હજુ સુધીમાં ક્યારેય પણ કરેલી નથી ઓકે એટલે હરેક તમામ વાલી મંડળ હોય કે પછી મારા મિત્ર ભાજપ કે કોંગ્રેસના પક્ષમાંથી એમની અમારી પણ એક જ રજૂઆત છે કે
બાળકના હિતમાં અત્યારે કોઈએ પણ બાળકના હિતની કે એના એજ્યુકેશનની વાત જ નથી કરેલી. ભાઈ તમે લોકોએ નથી કરી, અમે તો ઉપાડ્યો પ્રશ્ન. ખરેખર જો તમારે તમે EEC ખરેખર જો તમારે બાળકના એજ્યુકેશનને લઈને વાત કરવી છે તો તમે ગવર્મેન્ટ અરે બેઠકમાં સાહેબ, બાળકના શિક્ષણને લઈને જે રજૂઆતો છે એ તમે કરી શકો છો ને. બેઠકમાં હું હતો, તમે શિક્ષણવિદ છો ને, તમે બેઠકમાં હું હતો. શિક્ષણને લઈને હરેક વસ્તુ અમને માન્ય જ છે, બાળકના હિતને લઈને હરેક વસ્તુ અમને માન્ય એમ છે. જ પ્રશ્ન કર્યો કે તમે અમારી જે education મુશ્કેલી માટે તમે કહો. છે એ મુશ્કેલીની રજૂઆત માટે અમે અત્યારે આ માધ્યમ છે, આ માધ્યમથી અમે અમારો શિક્ષણની કે વિદ્યાર્થીઓની મુશ્કેલી નથી દેખાતી. અરે વાલીઓની સેફટી થી વધારે તો સિક્યોરિટી શું હોય સર? કેમ સમજતા જ નથી? એક બાદ એક આમ કોઈનો અવાજ નહીં સંભળાય, કોઈ નિવડો નહીં આવે, એટલે અત્યારે બ્રેક લેવાનો સમય થયો છે. એટલે સવાલ અહીંયા ચર્ચાનો એ જ છે કે આખરે આ બધા નિયમો સરકારે અત્યારે લાગુ કર્યા છે, નીતિ નિયમો ગાઈડલાઈન બહાર પાડી છે, વ્યૂ પરમિશનને લઈને આપણે ઘણી બધી વાતો કરી કે પછી ટેક્સ કે પછી કોઈ પણ બાબતને લઈને, પરંતુ જે પ્રી સ્કૂલો આખરે કોઈ પણ ઘરમાં ચાલતી હોય કે પછી કોઈ પણ બિલ્ડિંગમાં ચાલતી હોય, વ્યૂ પરમિશનની વાત છે, તો પછી સંચાલકોનો આખરે આ પ્રકારનો વાંધો શું છે? પ્રી સ્કૂલના ચોક્કસ નિયમ બને, કારણ કે આ તો બાળકોની સેફટી અને સલામતી ને સાથે સાથે ભવિષ્યનો પણ વિષય છે. ચર્ચા યથાવત રાખીએ, રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. એટલે કે પ્રી સ્કૂલને લઈને અમુક ચોક્કસ નિયમો અને નીતિ નિયમો બનાવવામાં આવ્યા, ગાઈડલાઈન પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. સરકાર સાથે સંચાલકો જે વાંધો ઉઠાવી રહ્યા છે તે લોકોએ વાતચીત પણ કરી, પરંતુ હજી સુધી કોઈ નિવેડો નથી આવ્યો. એટલે રાજુભાઈ, હવે વાત આખરે એ જ કરવી છે કે સંચાલકો અને સરકારની આમને સામને જે બેઠક થઈ હતી, આખરે અમુક છૂટછાટો આપવાની વાત કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકાર આ નિયમોની સત્તાવાર જાહેરાત કરવાની હતી. આ મામલો આખરે અટક્યો ક્યાં છે? બીજો સવાલ અહીંયા એ કે રોજગારીની પણ વાત છે. અહીંયા પ્રી સ્કૂલો સાથે 5 લાખ જેટલી મહિલાઓ અહીંયા જોડાયેલી છે. સરકારના આકરા નિયમોને કારણે જો આ પ્રી સ્કૂલો બંધ થાય છે તો આ તમામ મહિલાઓની રોજગારી પર પણ અસર પહોંચી શકે. 5 લાખ મહિલાઓ જે છે તમે વાત કરી રહ્યા છો રોજગારીની, તો એ સ્કિલ અને આપણે જે પીટીસી ની વાત કરી પ્રાઇમરીમાં, તો પીટીસી ના આધારે એ પોતાની સ્કિલ પ્રમાણે 100% રોજગારી મેળવી શકે. પણ વિષય અહીંયા બાળકના જે સુરક્ષાનો છે. આ જે વાત કરીએ પ્રી સ્કૂલ આટલું હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ, બીયું આવું ના હોવું જોઈએ, ભાઈ 1 થી 8 ધોરણ હોય કે 9 થી 12 હોય, એમને નિયમ લાગુ પડે છે, એ જ તમને લાગુ પડે છે. તમારા માટે અલગ નિયમો નથી કોઈ. તમારા માટે કોઈ જાતના અલગ નિયમો છે જ નહીં. બાકી જે સરકારી શાળાઓ હોય કે પ્રાથમિક શાળા કે ખાનગી શાળા હોય એને જે નિયમ લાગુ પડે એ જ તમને પડે છે. તો તમને વાંધો શું છે? જે ટ્રસ્ટ મંડળ હોય, બીયુ હોય, ફાયર હોય કે રજીસ્ટર્ડ ભાડા કરાર હોય, તો તમામને નિયમો લાગુ પડે છે. ધોરણ 1 થી 8 માનો કે ખાનગી અત્યાર સુધી આપણે નતા લાવ્યા, ઠરાવના પહેલાની વાત કરું તો ધોરણ 1 થી 8 ની પરમિશન રાજ્ય સરકાર આપતી હતી. તો એમને પણ પૂર્વ પ્રાથમિકની મંજૂરી લેવી પડશે. આ જ પુરાવાને આધીન એમને પૂર્વ પ્રાથમિકની મંજૂરી લેવી પડશે. તો તમને શું વાંધો છે? અને એમને નિયમો લાગે, તમારા નિયમો લાગે, એવું ક્યારે પોસિબલ છે નહીં. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રમાણે મેં કહ્યું, ભારત જે હમણાં જ કોઈ મિત્ર એવું કહેતા, કોઈ આ ભારતની વાત નથી, હું શરૂઆતના ટર્મમાં બોલ્યો કે આત્મનિર્ભર ભારત ને વિકસિત ભારતનું આ એક આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે આખા ભારતની પલટ કરવા માટે, અને ફક્ત ગુજરાતની વાત નથી કર્યો, દરેક રાજ્યને લાગુ પડે છે નેશનલ એજ્યુકેશન પોલિસી. અને નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ખૂબ જ સુધારા ધીમે ધીમે રાજ્ય સરકાર જે તે સમયાંતરે પરિવર્તન એ સંસ્થાનો નિયમ છે એટલે સમયાંતરે કરતા જાય છે, એનો એક ભાગ છે. અને પ્રી સ્કૂલો માટે ફરીથી હું એક આપના માધ્યમથી કહું છું કે રાજ્ય સરકાર મક્કમ છે અને 100% આપના જે બીજા સ્કૂલ, જે ખાનગી શાળાઓ હોય કે સરકારી શાળાઓ, એને જે નિયમો લાગુ પડે છે એ જ તમને નિયમો લાગુ પડે છે. તમને કોઈ વધારાના નિયમો તો આપ્યા નથી કે પેલી શાળાને તમને આ માગ્યું, અમારી પાસે આવું માગ્યું, એવું કોઈ માગ્યું નથી. એટલે જે રાજ્ય સરકાર જ્યારે કોઈ પણ નવી શાળા, છેલ્લે હું 1 મિનિટમાં એવું કહેવા માંગીશ કે જે છેલ્લે નવી શાળા 2025-26 માટે કોઈ એપ્લાય કરી છે, તો એના નોર્મ્સ પ્રમાણે, નીતિ પ્રમાણે એને જે પુરાવા આપવાના છે એ જ પ્રી સ્કૂલો જે ચલાવે છે એને આપવાના છે. આમાં ક્યાંય પણ તફાવત છે નહીં. એટલે આ જ આધારે ભાજપની વિરુદ્ધ છે. નહીં, ભાજપની વિરુદ્ધ છે. કારણ કે અમે જયારે મંત્રીશ્રીને મળ્યા, મંત્રી ભાજપથી ના હતા, એ ટાઈમ તો એમને બધું કબૂલ્યું છે. આજે ખાલી આપણે લખતની વાત કરીએ છીએ. આજે તો કોંગ્રેસ વાળાઓને તો રાજ્ય સરકાર સરકાર આજે ભાજપના જ લોકો ભાજપની વિરુદ્ધ છે. વાહ, ખૂબ સરસ. એજ્યુકેશન પોલિસી બને કે કોઈ પણ નીતિ નિયમો બને, કોઈ પણ ઠરાવ રાજ્ય સરકારનો જીઆર થાય, એની અંદર આ શિક્ષણની અંદર વિદ્યાર્થીના હિતમાં હોય છે અને વિદ્યાર્થીના હિતમાં ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર એ નિર્ણય લેતી હોય છે. ઓકે, નિકુલભાઈ લાસ્ટ પ્રતિક્રિયા 1 મિનિટ.
પ્રતિક્રિયા એવી છે કે સરકારે પરિપત્ર કર્યો જેમાં શિક્ષકની વ્યાખ્યા તમે જુઓ એની પર્સન પોઝેસિંગ મિનિમમ ક્વોલિફિકેશન એઝ લેડ ડાઉન બાય ધ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. તો મારે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર જોડે જાણવું છે જે સંચાલકોનો સવાલ છે કે શિક્ષકોનું મિનિમમ ક્વોલિફિકેશન શું સરકારે નક્કી કરી લીધું છે? અગર જો નક્કી કરી લીધું હોય તો એમનો કોઈ પ્રશ્ન રાષ્ટ્રીય ન હોવો શિક્ષણ જોઈએ. નીતિ 2020 અને એની અંદર જે આપણે બાલ વાટિકા મેં જે 5+3+3 4નો GR જે તમને બતાવ્યો એમાં પણ આપને જોવું હોય તો મળી રહેશે. એની અંદર લખેલું છે બેઝિક કયું લાયકાત હોવી જોઈએ. નિકુલભાઈ, ઓકે, આપ ચાલો. પણ એજ્યુકેટેડ છો, આપ એનો અભ્યાસ કરી શકો છો. ઓકે ડોક્ટર નિકુલ. એનો મતલબ એવો થયો કે તમારી પાસે કશું છે નહીં, તમે અરે ખાલી જે વાતો કરો છો કાગળ ઉપર, ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર ઝીરો છો. 2023 નો પરિપત્ર આપણે ઇમ્પ્લિમેન્ટેશન 6 લેવલ પર ઝીરો છે તમારું કામકાજ. દોઢ વર્ષથી તમે પરિપત્ર ઓકે ઓકે દોઢ વર્ષથી એક પરિપત્ર અમલ નથી કરાવી શકતા. તમે તમારી નથી નિષ્ફળતા દર્શાવી. સ્વીકારી લો. ઓકે, તમે મારી લાસ્ટ ઘરે બેસી પ્રતિક્રિયા. જાઓ. ઓકે, લાસ્ટ બરાબર છે પ્રતિક્રિયા લેવી છે. ઓકે, તમારી ભાવિનભાઈ, નિષ્ફળતા લાસ્ટ સ્વીકારીને પ્રતિક્રિયા ઘરે લેવી છે. બેસી જાઓ. રાજુભાઈ, દોઢ આપણી પાસે વર્ષથી સમયનો અભાવ પરિપત્રને છે. implement નથી ઓકે ઓકે, ઉમેશભાઈ લાસ્ટ પ્રતિક્રિયા. ઓકે, ઉમેશભાઈ લાસ્ટ પ્રતિક્રિયા. વાત કરો છો. ઓકે, ઉમેશભાઈ. મારે બરોબર સંભળાતું નથી. ઓકે, ઉમેશભાઈ, હા, આપની શું લાસ્ટ સવાલ શું પ્રતિક્રિયા. હા, લાસ્ટ પ્રતિક્રિયા. અને ચોક્કસ હું એ કહેવા માંગીશ કે આ બાબતે સંચાલકોને તો બેરોજગારી બાબતે કોઈ પ્રશ્ન જ ના હોવો જોઈએ. કારણ કે ઉલટું તો એ થઈ રહ્યું છે કે જેટલું કાયદાની અંદર આવશો તો એટલા જ છોકરાઓને શિક્ષકો બહુ સારા મળશે. કે જેમ આરટી રૂલ પ્રમાણે અત્યારે ગુજરાતની અંદર બીએડ ટેટ ટાટ પાસ શિક્ષકો કમ્પલસરી છે, જે સરકારી શાળાઓની અંદર પણ સારા એવા શિક્ષકો છે. તો એ જ વસ્તુ અહીંયા બનશે નર્સરીના બાળકોને. અત્યારે વસ્તુ એ બની રહી છે કે નર્સરીની અંદર 12 પાસ કોલેજના પાર્ટ ટાઈમ છોકરાઓ એમને રાખી અને છોકરાઓને ભણવામાં આવે છે. એની કરતા જો એમને આટલી બધી જો ચિંતા છે બેરોજગારીને, તો સ્વીકારવું જોઈએ નિયમો. કે ઉલટા વસ્તુ એ બનશે કે જે ગ્રેજ્યુએટ છે, બીએડ છે, ટેટ પાસ ઓકે, છોકરાઓ ચાલો. છે કે જે સ્ત્રી એ લોકો એમ કે છે કે મહિલાઓને બેરોજગારી થઈ જાય, તો એવી જે દીકરીઓ છે કે જે ટેટ પાસ કરી ને બેરોજગાર છે, તો એમને તો ઉલટા તક ઉભી થશે. ઓકે, ઓકે, તો એમને ચાલો. વિરોધ ના કરવો જોઈએ. ઓકે, ભાવિનભાઈ આ તો લાસ્ટ બહુ પ્રતિક્રિયા. ઓકે, ભાવિનભાઈ લાસ્ટ પ્રતિક્રિયા. તરીકે વાલીઓની અમે અહીંયા આગળ 3 માંગ અત્યારે સરકાર સમક્ષ મૂકીએ છે, જેમાં કે એક તો સૌથી પહેલા પ્રી સ્કૂલનો કોર્સ નક્કી થવો જોઈએ, શું ભણાવશો તે, ફીઝનું નિયંત્રણ કેવી રીતે કરશો અને કેટલી ફીઝ રાખશો તે, ટીચરનું એજ્યુકેશન શું હશે અને કયા ટીચર ભણાવશે તે, અને ફેસિલિટી છોકરાઓને બાળકોને ભણવાનાની સાથે સાથે 3 થી 6 વર્ષનું હોય એટલે એને એડ શું આપશો. છોકરું બાથરૂમ જતું હોય કે છોકરાને એ ના આવડતું હોય તો એ કેવી રીતે તમે કરાવશો દૈનિક ક્રિયાઓ. હા, આ 4 વસ્તુ અમારી મુખ્ય માંગ છે. વાત અહીંયા સાગરભાઈએ કરી હતી કે મહિલાઓને ઓકે. બેરોજગારી 30 થશે, તો મારે કહેવું છે કે આ જ પ્રી સ્કૂલો મહિલાઓનું શોષણ કરે છે. 5-5 હજાર રૂપિયા પગાર આપીને રાખે છે ફક્ત 8-8 કલાક નોકરી કરાવવા માટે, અને તેમ છતાં બી ઓવર ટાઈમ કરાવે છે, અને 5,000 રૂપિયા રજીસ્ટ્રેશન જો સરકાર માંગે તો એમને વાંધો પડે છે. ઓકે, ચલો સાગરભાઈ લાસ્ટ પ્રતિક્રિયા 30 સેકન્ડ. સમય નથી આપણી પાસે. સૌપ્રથમ આપણે લોકો સેફટીના વિરુદ્ધ નથી. સેફટી માટે અમે કાયમ સપોર્ટમાં રહીશું. ઓકે. અમારી માંગ એક બી સેફટીના વિરુદ્ધ નથી. બાળકોના સેફટીમાં અમે સૌ પ્રથમ આગળ રહીશું. અને યસ, ઓકે, શિક્ષકો જે છે એમના નીતિ અંગત જ અમે શિક્ષકો પણ રાખીએ છીએ. ઓકે, ચાલો રાજુભાઈ, ડોક્ટર નિકુલ, ભાવિનભાઈ, સાગરભાઈ, ઉમેશભાઈ અને ચિરાગભાઈ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે જનતાને પણ અમે એક પ્રશ્ન કર્યો હતો કે પ્રી સ્કૂલ પર નિયમોની આધીન દેખરેખનો સરકારનો નિર્ણય યોગ્ય છે કે કેમ, તો 50-50% એટલે કે 50-50% જવાબ આવ્યો છે. એટલે લોકોનું માનવું એ પણ છે કે હા, સરકારનો આ નિર્ણય યોગ્ય છે, તો 50% લોકોનું માનવું છે કે આ નિર્ણય યોગ્ય નથી. એટલે કે હવે તો સરકાર જે જાહેરાત કરી છે, જે પરિપત્ર બહાર પાડ્યો છે, તેમાં સંચાલકો અને સરકાર મળીને ચોક્કસ બાળકના ભવિષ્યને લઈને કે બાળકની સલામતીને ધ્યાનમાં રાખીને કોઈ યોગ્ય નિર્ણય લે તે હાલ તો આશા રાખીએ છીએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.